જિગ્નેશ દાદાએ કહ્યું ને તૈયારી, પહેલેથી એક સ્વભાવ રહ્યો કે ભણતા હતા ત્યારથી જે કરવું એ સરસ કરવું, પાકે પાયે કરવું, અને આપણને આનંદ આવે ને એ આનંદની વહેંચણી કરી શકે. ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ ને ગમતાનું કરીએ ગુલાબ. પણ પહેલા ગમવું આપણને જોઈએ. અને સાથે એક બીજી વાત, અમારા મુંબઈમાં બહુ સારા વક્તા થયા, હરિભાઈ કોઠારી. એ કહેતા કે સરસ્વતી ક્યારેય વાસી ખોરાક પર નભતી નથી. ઠાકોરજી આગળ આપણે નૈવેદ્ય પણ ધરીએ તો રોજ નવું કરવું, ગઈકાલનું નૈવેદ્ય ફરીથી ન ધરાય. એટલે ભગવાન આગળ જે અર્પણ કરવાનું છે એ રોજ કંઈક તાજું, રોજ કંઈક નવું હોય, નિત્ય નૂતન, તો એનો આનંદ ઠાકોરજીને આવે તો ઠાકોરજીને કંઈક વાઇબ્રેશન્સ આપણા ઉપર આવે ને આપણને આનંદ આવે. એવો આનંદ પામવા માટે જયારે આપણે સૌ આજે ભેગા થયા છીએ, ભગવાન જગન્નાથને પ્રણામ. મહંત શ્રી અને મારા ખૂબ આત્મીય, આવતી વખતે જ અમારા પરાગભાઈને અને જુગરભાઈ કહેતો હતો કે એમની આખી જે યાત્રા આપણે જોઈ છે પૂજ્ય દિલીપદાસજી મહારાજની, મોટા મહારાજજીની સાથે જે આવતા ને હવે સ્વતંત્ર વ્યક્તિત્વ જે રીતે ઊભું થઈ રહ્યું છે. સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ મારા મોટાભાઈ આદરણીય કનુભાઈ, ડોક્ટર રાજેશભાઈ, ડોક્ટર મહેન્દ્રભાઈ. હું વિશેષ એટલા માટે નથી કીધું કે જેને બ્રહ્મા વિષ્ણુ મહેશની ઉપમા મળી ગઈ પછી વધારે શું અપાય. બ્રહ્મા હોય ત્યાં સુધી બરાબર છે, વિષ્ણુ હોય ત્યાં સુધી બરાબર છે. કથાઓમાં હંમેશા કહું છું કે સંહારક તત્વ તરીકે શિવને ન જોઈએ, વિસર્જક તત્વ તરીકે જોઈએ. કારણ કે વિસર્જનમાં ફરીથી સર્જનની સંભાવના છે. સંભાવના નહીં, ગેરંટી છે. આ સુંદર વાતાવરણ જોઈ અને યોગેશભાઈ મને ત્રિવેણીનું સ્મરણ થયું. અને એક મધુર પ્રસંગ, નાનપણમાં આપણે કેવી કેવી ભૂલો કરતા હોઈએ છીએ. મિનિમમ 30-32 વર્ષ થયા આ વાત. ઉંમર કેટલી આપની? હો, મોટા છો. જિગ્નેશ દાદા જયારે 8-9 વર્ષના હશે ને એ વખતે પૂજ્ય દાદાજી, કૃષ્ણશંકર શાસ્ત્રીજી, પૂજ્ય મુરારી બાપુ બધાનો એટલો બધો સ્નેહ. કોઈ કથામાં દાદાજી પધાર્યા હશે અને એકદમ સરળતાથી આવીને શ્રોતા તરીકે આવી બેસી જાય. આપણે કહેવું પડે દાદાજી આપ ઉપર પધારો. જે દીનતાનો ભાવ પૂજ્ય દાદાજીમાં જોયો છે અને હું શીખ્યો છું મારી નિજી રીતે. એ દાદાજીએ આમંત્રણ આપ્યું ત્રિવેણીને કે આટલી સરસ આપ કથા કરો છો તો બીજા કથાકારોને પણ લાભ મળે. ત્રિવેણી આપણે 5 દિવસ માટે મળીએ છીએ, આસો સુદ એકાદશીથી પૂર્ણિમા શરદ પૂનમ. મારી ઉંમર એ વખતે માંડ એટલે 30 પૂરા નહોતા કર્યા. એટલે દાદાજીને કહ્યું, દાદાજી કથાઓ એટલી બધી એક પછી એક ચાલે છે, સમય જ નથી મળતો, ટ્રાવેલિંગ બહુ હોય છે. દાદાજીએ ધીરેથી મારા પગ પર હાથ મૂકી અને કે ભાઈ કથાઓ અમે કરીએ છીએ. એટલી નમ્રતાથી ને એટલી સહજતાથી તરત દાદાજીના પગ પકડીને કહ્યું, દાદાજી આ વર્ષે હું આવું છું, જ્યાં હશે ત્યાં આવું છું. કથા આપી હશે તો બદલી નાખીશ, પણ હું આવું છું. અને જયારે મેં આ વચન આપ્યું ત્યારે એ વખતે ભાગવત વિદ્યાપીઠમાં દાદાજીએ મને
પૂજ્ય રમેશભાઈ ઓઝાને અને પૂજ્ય નડિયાદ આપણા નવનીત પ્રિય શાસ્ત્રીજી, એ ત્રણને એક સાથે સન્માન પત્રને યોગેશભાઈ આપને જો કદાચ યાદ હોય તો એ ત્રણેય અમને એક સાથે, અને હા ચોથા આપણા નિરંજનભાઈ શાસ્ત્રી ઉમરેઠવાળા, અમને 4 જણને સાથે સન્માનિત કર્યા હતા. પણ એ દાદાજીના શબ્દો કે કથાઓ તો અમે કરીએ છીએ, એટલે આપણને લાગે કે આ કેવી છોકરમાં આપણે કરી રહ્યા છીએ. ઈશ્વર આપણને બોલાવે. પણ એ ત્રિવેણીનું સ્મરણ મને અને ખૂબ આનંદ થાય જ્યારે નવી નવી પ્રતિભાઓ, નવા નવા દીપક પ્રજ્વલિત થઈને, કારણ કે વ્યાસપીઠ છે ને એ પારસ દીક્ષા નથી, વ્યાસપીઠ દીપ દીક્ષા છે. વ્યાસપીઠ પાસેથી જાણતા અજાણતા કેટલાય લોકો કેટલું બધું લઈને નીકળતા હોય છે, અને પ્રજ્વલિત થયેલા દીવાઓ પોતપોતાની રીતે અનેક લોકોને સતત પ્રજ્વલિત કરતા રહેતા હોય છે. તો એ સત્યમ પરમ ધીમહિ સંકલ્પ લઈને નીકળેલા અને પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભૂરી ભાવુકા, રસિક કદાચ ન હોય તો રસિકને નિર્માણ કરનારા આ દીવડાઓ જયારે અહીંયા પ્રાપ્ત થયા છે, આપણને એમને હું પ્રણામ કરું છું. થોડુંક જે સાંભળ્યું પ્રગટાવતો જતો હતો, વૃત્રાસુર ચતુશ્મુખીની વાત થઈ. હમણાં જ મધ્વ પરંપરાના એક ખૂબ વિદ્વાન, નામ યાદ કરવાનો બહુ પ્રયત્ન કર્યો પણ નથી આવતું, એમનું ભાષ્ય વાંચતો હતો. મેં એક વાત એટલી મને ગમી કે આપણે બધા જ વૃત્રાસુર 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 કહીએ છીએ, પણ ધર્મ અર્થ કામ મોક્ષ ચતુર્વિધ પુરુષાર્થને માગી લેનારો આ વૃત્રાસુર માત્ર ચતુશ્લોકી જો જુઓ તો એને પછી કદાચ એનો પૂર્વ ઇતિહાસ એવો હશે, પણ આ ચતુશ્લોકી બોલ્યા પછી હવે એને આપણે વૃત્રાસુર ન કહેવો જોઈએ, એને વૃત્રાચાર્ય કહેવો જોઈએ. આ શબ્દ એટલો ગમ્યો કે વૃત્રાસુરને વૃત્રાચાર્ય કહેવો. વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા આપણે કહીએ છીએ, પણ એ વિદ્યા કઈ? ખરેખર જો જોઈએ ને તો ભક્ત્યા ભાગવતમ વિદ્યા. કેવલ વ્યાકરણથી કે સંધિ વિચ્છેદ આવડી ગયો, સમાસ વિગ્રહ આવડી ગયો એટલે આપણને ભાગવત સમજાઈ જશે એવું નથી. ભાગવત માં છે, અને આ માને આપણે જેટલો પ્રેમ કરીએ છીએ ને એટલી આ માં આપણને ખોળામાં રાખી પોતાના હૈયાના અમૃત આપે છે. આપણને તો પુષ્ટ કરે છે, પણ આપણા માધ્યમથી સમગ્ર સમાજને પુષ્ટ કરે છે. અને એ સદભાગ્ય આપણને પ્રાપ્ત થયું. આપણે જે વિપ્રત્વનું ગૌરવ કર્યું, બ્રાહ્મણત્વનું ગૌરવ કર્યું. શ્રીમદ આદિ શંકરાચાર્ય વિવેક ચૂડામણીમાં જંતુ નામ નરજન્મ દુર્લભતરમ પુંસ્ત્વમ તતો વિપ્રતા. અને એ જયારે માણસ પાસે આવે ખૂબ ભાગ્યશાળી છે. અને એ થયા પછી જો મનુસ્મૃતિનો આદેશ આપણે માનીએ, હમણાં જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની જયારે 100 વર્ષની ઉજવણી ચાલી રહી છે અમારા મુંબઈમાં, ડોક્ટર મોહન ભાગવત સાથે અંતરંગ સંવાદ હતો કે આવનારા 50 વર્ષ આપણે શું સમાજને સંદેશ આપવો છે એનું હોમવર્ક કરી, એનો આખો મેપ તૈયાર કરી અને વિવિધ ક્ષેત્રો પરથી, એટલે મુંબઈના શ્રેષ્ઠ બોલિવૂડના લોકો હતા, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો હતા, ધર્મના ક્ષેત્રમાંથી મને આમંત્રણ હતું, અનેક અનેક સાહિત્યના ક્ષેત્રમાંથી હતા. ત્યારે મેં કહ્યું કે એમાં મનુસ્મૃતિ જે કહે છે, એતદ દેશ પ્રસૂતસ્ય સકાશાદ અગ્રજન્મનઃ પૃથિવ્યામ સોંસોમ ચરિત્રમ શિક્ષેરન પૃથિવ્યા સર્વમાનવા. બહુ મોટું સદભાગ્ય છે આપણું કે સૌથી પહેલા તો આપણે ભારત ભૂમિમાં જન્મ્યા. 5મા સ્કંદમાં ભાગવતમાં કેટલું સરસ વર્ણન છે, ભારત ભૂમિનું ગૌરવ કર્યું છે. 27-28 વર્ષની ઉંમરે જયારે પરદેશ જવાનું થયું પહેલી વખતે, અને એ વખતે શરૂઆત હતી, કારણ કે લોકો પણ અત્યારે તો બધા લોકો બહુ સુખી થયા છે આપણા લોકો પરદેશોમાં, પણ એ વખતે નહોતા સુખી થયા. હજી તો મંદિરો બનતા હતા, લોકો સેટલ થતા હતા જીવનમાં. અને એ વખતે જયારે જવાનું થયું, હું વાત કરું છું 92-93ની, એ વખતે પ્રવચનો જયારે સાંભળ્યા
એક અઠવાડિયું ઇંગ્લિશમાં પ્રવચન હોય, એક અઠવાડિયું હિન્દીમાં હોય, એક અઠવાડિયું ગુજરાતીમાં હોય. હવે ટોરોન્ટોની અંદર જ્યારે ઇંગ્લિશમાં પ્રવચન કરે ત્યારે ટોરોન્ટો સ્ટાર ન્યૂઝપેપરની અંદર ફૂલ પેજનો ઇંગ્લિશમાં મેઇન સ્ટ્રીમ ન્યૂઝપેપર્સમાં આમંત્રણો મને આવવા માંડ્યા, રોકાઈ જાઓ, અહીંયા સંસ્થા સંભાળી લો, અહીંયા આ કરો તે કરો. પણ એ વખતે પ્રભુએ એવી એક સન્મતિ આપી, ના પાડી, બધું રોકાઈશ નહીં. અને એ વખતે બધા કહેતા કે અહીંયા આવવા માટે લોકો તલપાપડ થાય છે, ઘણા લોકો સીધે રસ્તે ના આવે તો ખોટે રસ્તે પણ એ વખતે શું કબૂતરબાજી કે એવું કહેવાતું કે ખોટા રસ્તે જઈને પણ ગમે ત્યાં જઈને ઘૂસી જાઓ અને અમે તમને રેડ કાર્પેટ બિછાવીએ છીએ. મંદિરના પૂજારી તરીકે નહીં, સંસ્થાના અધ્યક્ષ તરીકે પૂજારીઓને આપ રિક્રુટ કરો, જે આપણે બોલાવવા એ લોકોને બોલાવોને આપણે કરીએ. ના પાડી. એ વખતે શ્રીમદ ભાગવતજીનો આ શ્લોક મનમાં હતો કે ચરૈવૈતી ચરાતી ચરતો વગે ઋષિ આદેશને માનીને ભગવાનની વાતો લઈને વિશ્વભરમાં ભ્રમણ કરીશું. પણ કોઈક એક જગ્યાએ કોઈક એક 18 એકર કે 20 એકર કે 25 એકરની સંસ્થા બનતી હોય તો એની અંદર ક્યારેય બંધાવું નથી. એનું કારણ જેને કુવામાંથી પાણી કાઢવું છે એનો પગ બાલદીમાંથી બહાર હોવો જોઈએ. જો ડોલની અંદર પગ આવી ગયો પછી એ બહાર કુવામાંથી પાણી નહીં કાઢી શકે. એ મર્યાદા જો આવી જાય, ભારત ભૂમિ પ્રત્યેનું ગૌરવ એ જયારે ખ્યાલ આવ્યો. એક નાનકડી વાત દ્રષ્ટાંતથી પછી ભાગવત વિષયનું જે અમારે ચિંતન કરીને મારું લેસન કરીને આવ્યો છું એ કહેવાનું છે. કેટલો સમય જોવાય નીકળવું છે, અનુમતિ છે. 5-7 મિનિટમાં પૂરું કરીશ. હું અધિકારથી પૂરું છું. મહાપુરુષોની નમ્રતા કેટલી હોય છે. મેં જે મારી બાળપણની આછક લઈની વાત કરી પૂજ્ય દાદાજી સમક્ષની, અનેક વખત એવું થાય કે પૂજ્ય મોરારી બાપુને હું ફ્લાઇટમાં સાથે હોઈએ, દિલ્હીથી મુંબઈ આવતા હોય કે અમદાવાદથી મુંબઈ જતા હોય કે ક્યાંક એવું, અને સીટ બાજુમાં થઈ જાય. બાપુને એક વખત મેં કહ્યું, બાપુ આપ બેઠા છો, મારી સીટ પર બેઠા છો. બાપુ કેમ? મેં કીધું હંમેશા 1A હોઉં, મારી સીટ ફ્લાઇટમાં 1A. બાબુ કે આપ તમે આવું? ના બાબુ મજાક કરું છું. એ વખતે બધી બાપી એક વાત કહ્યું ને, કૃતજ્ઞતાનો ભાવ કેવો છે. મેં કે ભાઈ જ્યારે હું આપની કથામાં આવ્યો છું, અનેક વસ્તુ બોર્ડ જોઈને ઘણી વખતે વાતો આવી જાય. માત્ર મને ખબર જ ન કે બાપુ મુંબઈમાં છે કે કંઈક બીજે કથા ચાલતી હોય કે બધા કાર્યક્રમો તો આપણે ખ્યાલમાં ન રાખી શકીએ, પણ માત્ર બોર્ડ વાંચે ને બાપુ સમય કાઢીને 15 મિનિટ માટે કે 20 મિનિટ માટે ને સંદેશો કહી દે કે બાપુ આવી રહ્યા છે એવી રીતે. પણ જયારે બાપુએ કહ્યું કે આપની કથામાં જયારે હું આવ્યો છું, જ્યારે આવ્યો છું ત્યારે મારા અંગત જીવનને માટે અને વ્યાસપીઠ પરથી પ્રસાદી રૂપે વહેંચવાને માટે મને હંમેશા આપની કથામાંથી કંઈક પ્રાપ્ત થયું છે. તો બાપુ આપની મહાનતા છે. આ સ્થિતિએ, કારણ કે દાદાએ કહ્યું કે પાપા પગલી, એમ કે બાપુની સરખામણીમાં જોઈએ, એમનો અનુભવ જોઈએ, એમની જે એક રિચનેસ જોઈએ, ઐશ્વર્ય જોઈએ, લાગે કે આપણે હજી ઘણું શીખવાનું છે. પણ એ જયારે કે મારા અંગત જીવનને માટે અને વ્યાસપીઠ પરથી, અને બીજી એક વાત બાપુમાં જોઈ કે એ કંઈ પણ કથામાંથી સાંભળ્યા પછી બીજી કથામાં જયારે કહે ત્યારે નામ આપીને કહે. અને બાપુએ જયારે કથામાં મને યાદ કર્યો હોય એટલે એ દિવસ મારે મિનિમમ 200 ફોન આવે દુનિયાભરમાંથી કે આજે બાપુએ તમને યાદ કર્યા હતા, ભૂપેન્દ્રભાઈની કથામાં ગયો હતો ને આ સાંભળ્યું છે એમ કઈ બાપુ વાત કરે. આ પ્રજ્ઞાપરાધ બાપુ ક્યારે નથી કરતા. અને મને કથાકારો માટે મારે કહેવું છે કે ખૂબ સાંભળીએ, બહુશ્રુત તો બનીએ. કારણ કે અંગ્રેજીમાં વિદ્વાન માટે શબ્દ છે વેલ રેડ અને સંસ્કૃતમાં વિદ્વાન માટે શબ્દ છે બહુશ્રુત. બહુ વાંચ્યું હશે એને આપણે ત્યાં બહુ કિંમત નથી, જેણે બહુ સાંભળ્યું હશે એને મહત્તા છે. અને બહુશ્રુત બન્યા પછી જયારે વ્યક્તિ એ પ્રજ્ઞાપરાધ ન કરે ત્યારે આંતરિક સમૃદ્ધિ વધતી હોય છે. મારે આજે વાત કરવી છે. 15 દિવસ પહેલા એક સાયન્ટિસ્ટો સાથેનો સેમિનાર હતો. એમાં મારું પ્રવચન હતું અને મારો વિષય હતો
કે ઇંગ્લિશમાં હતું એ કે શ્રીમદ ભાગવત ઇન સાયન્ટિફિક કોન્ટેસ્ટ કોન્સેપ્ટ ઓફ ટાઈમ, સમયના બાબતમાં શ્રીમદ ભાગવત રાજેશભાઈ શું કહે છે? એટલે એકદમ ટિપિકલ, એકદમ ફોકસ સબ્જેક્ટ હતો. મને લાગે છે કે અહીંયાનો પણ જે આપણો વર્ગ છે એની આગળ વાત કરું. મેં 2 વિભાગમાં ત્યાં કીધું, અહીંયા એક જ વિભાગ કહેવાનો છું. તૃતીય સ્કંદના 29મા અધ્યાયમાં ભગવાન કપિલમાં દેવહૂતિને જે ઉપદેશ કરી રહ્યા છે એમાં સાંખ્યનું બહુ ડિટેલમાં વર્ણન છે, પણ સાથે યોગ પણ છે, ભક્તિ પણ છે, વૈરાગ્ય પણ છે, ઘણું બધું છે. એમાં ત્રીજા સ્કંદના 29મા અધ્યાયમાં 36મા શ્લોકથી 45મા શ્લોક સુધી ભગવાન કપિલે સમય શું છે એના વિશે વાત કરી છે. પ્રિય સજ્જનો, આપણે જો સમજીએ એટલે મોટાભાગના વક્તાની પણ અમારી મર્યાદા હોય છે કે 7 દિવસની અંદર જયારે કથા કરવાની હોય તો એક સિલેબસ લઈને બેઠા હોય કે પહેલે દિવસે અહીંયા કથા પહોંચવી જોઈએ, બીજે દિવસે અહીંયા પહોંચવી જોઈએ, ત્રીજે દિવસે નૃસિંહ અવતાર થવો જ જોઈએ, ચોથે દિવસે કૃષ્ણ જન્મ થવો જ જોઈએ, 5મે દિવસે ગિરિરાજ ઉત્સવ સુધી લઈ જઈએ, 6ઠે દિવસે કૃષ્ણ રૂકમિણી વિવાહ અને 7મે દિવસે તો હવે પૂરું. કેટલું કહી શકે? પ્રિય સ્વજનો, 5000 વર્ષથી આ ગ્રંથ જે ટક્યો છે એનું કારણ માત્ર મીઠી મધુરી વાતો નથી. એ માધુર્ય લીલાને આપણે બહુ જ પ્રેમ કર્યો છે, એના ઉપર બહુ અવારણા કર્યા છે, પણ સાથે એની જે ઐશ્વર્ય લીલા છે એના તરફ પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. અને એ જયારે આપણે આપી શકીએ એ તો જ થાય જ્યારે શ્રીમદ ભાગવતનો તલસ્પર્શી અભ્યાસ આપણે કરી શક્યા હોઈએ, એના માટે આપણે સમય કાઢી શક્યા હોઈએ. 35મા શ્લોકમાં ભક્તિ યોગનું જે વર્ણન કર્યું છે એનું સમાપન કરે છે ભગવાન કપિલ. માને કહે છે કે ભક્તિ યોગશ્ચ મયા માનવ યુદિરિતઃ, હે માનવી મેં ભક્તિ યોગ ઉદિરિતઃ, મેં સરસ રીતે એનું વર્ણન કર્યું છે. યયો રેકતરેણેવ પુરુષમ વ્રજે, જેના માધ્યમથી પુરુષમ વ્રજે. નહીં જોયું મને કઈ નહીં. આ ભક્તિ યોગથી નર નારાયણને પામી શકે છે. પુરુષમ વ્રજે. અને પછી એતદ ભગવતો રૂપમ બ્રહ્મણ પરમાત્મનઃ પરમ પ્રધાનમ પુરુષમ દૈવમ કર્મ વિચેષ્ટિતમ રૂપ ભેદાસ્પદમ દિવ્યમ કાલ ઇત્યભિધીયતે. કાલ ઇતિ અભિધીયતે. આને કાળ કહેવાય છે, એને સમય કહેવાય છે. શું છે આ? પહેલી વસ્તુ કહી એતદ ભગવતો રૂપમ. કાળ છે એ ભગવાનનું સ્વરૂપ છે, પરમાત્માનું સ્વરૂપ છે. બ્રહ્મણ પરમાત્મન પરમ પ્રધાનમ પુરુષમ દૈવ કર્મ વિચેષ્ટિતમ રૂપ ભેદાસ્પદમ દિવ્યમ. રૂપમ, કાળ શું છે? બહુ જ સાદી ભાષામાં જો કહું તો રૂપ ભેદાસ્પદમ, પદાર્થોના જે વિવિધ રૂપ છે, વૈચિત્ર્ય છે, એમાં એ કાળ છે. દ્રષ્ટાંત, છોડ ઉપર ગઈકાલે કશું જ નહોતું, આજે કળી આવી, આવતીકાલે કળી ખીલશે, પુષ્પ બનશે, અને જો એને ચોટી લેવામાં નહીં આવે અથવા તો ચૂંટવામાં આવે તો પણ પરમ દિવસે એ ખરી પડશે. કળી, પુષ્પ અને ખરી પડવું, આ 3 દિવસમાં જે 3 વિવિધ રૂપ દેખાયા, એ રૂપ જેને લીધે થયા અને જેના અંતરાલને કારણે એ રૂપનો ભેદનું આપણને જ્ઞાન થયું. કાલ ઇત્યભિધીયતે, એ કાળ છે, એ સમય છે. આપણી સાદી ભાષામાં કહું, એક વ્યક્તિ 10 વર્ષ પહેલા કેવો હતો, આજે કેવો છે, આવતીકાલે કેવો હશે. 10 વર્ષ પહેલા વાળ કાળા હતા, 10 વર્ષ પછી આજે થોડા કાળા ને સફેદ, સોલ્ટ એન્ડ પેપર જેને ઇંગ્લિશમાં કહેવાય એવા થયા છે. 10 વર્ષ પછી સંપૂર્ણ ધોળા થઈ જશે. એના બીજા 10 વર્ષ પછી કદાચ એ ધોળા પણ નહીં રહે,
સાવ જતું રહેશે. એ જે ફરક પડ્યો એ કાળ છે, એ સમય છે. એટલે તમે કહેશો કે ભાઈ કાળા વાળ હતા, ધોળાને કાળા થયા, ભૂખરા થયા, એકદમ ધોળા થયા અને જતા રહ્યા. એ જે રૂપનું વૈચિત્ર્ય જણાય છે એ કાળ છે. જો રૂપનું વૈચિત્ર્ય, આસપાસની પ્રકૃતિ, સવાર પડે છે, સૂર્ય ઉગે છે, સૂર્ય માથે આવે છે, પશ્ચિમ દિશામાં જાય છે, ઢળી જાય છે સૂર્ય, એ જે રૂપ વૈચિત્ર્ય થયું એ કાળ છે. બીજી દ્રષ્ટિએ કહું, મેં એક જો કહી શકાય કે કોન્સેપ્ટ આખો ક્લિક થઈ જશે. જો આસપાસના રૂપનું વૈચિત્ર્યનું જ્ઞાન આપણને ન થાય, સમજી ચાલજો તો કાળનું જ્ઞાન પણ નહીં થાય. અને એના માટે તમારા મુંબઈમાં એક બહુ મોટી જેલ છે, જ્યાં ભારતભરના મોટા મોટા ગુનેગારો ત્યાં રાખે છે. ત્યાં મેં માત્ર પ્રવચન જ કર્યા છે. એટલે પ્રવચન કર્યા બધાને. અહીંયા મેં સાબરમતી જેલમાં પ્રવચન કર્યા છે. હા, ના ના, મને હું થોડોક શરદી છે જેટલા માટે મને બધું રાખવા દો, કઈ મારા માટે કોઈ ચેન્જ નહીં કરતા. થેન્ક યુ. તો ત્યાં આગળ મને એ જેલરે પછી આપણી ભાષામાં કહીએ તો પધરામણી કરાવી બધે. કારણ કે એને કહ્યું, ગુરુજી આપકે ચરણ સબ જગહ पे रखने हैं. બોલું અહીંયા ચરણ રખો, બીજે બધે જઈએ છીએ. પણ હવે એની હારે હતા આપણી મર્યાદા જે જલ્દી ના નથી પાડી શકતા. ગયા ત્યારે મને બતાવી અંડા સેલ કે છે લોકો મુંબઈમાં. છેલ્લે પેલો જે કસાબ હતો ને એને ત્યાં રાખ્યો. ફાંસીની સજા થયા પછી એ શું છે, મૃદમાં શું સ્પેશિયલ છે? તો કે આ સેલ એવી છે કે જેને માત્ર દિવાલો જ છે, ક્યાંય બારી નથી, અને બારણું બંધ કરી દેવામાં આવે એટલે પ્રકાશનું કિરણ પણ અંદર જઈ ન શકે. 24 કલાક અંધારું અંદર. અને એની અંદર ફાંસીની સજા તો મળવાની બાકી હોય, પેલો જયારે જમવાનું આપો કે કંઈક બહાર કાઢે કરે અઠવાડિયે 15 દિવસે, ત્યારે પેલો કંઈક મને હમણાં મારી નાખવામાં નથી રહેવું મારે અંદર. એનું કારણ, જે વ્યક્તિને સતત અંધકારની અંદર, એટલે બહારનો કોઈ સંદર્ભ જ નથી કે સૂરજ ઉગ્યો, બપોર થયું, રાત પડી, શું થયું એ ખબર જ ન પડે. એટલે શરૂઆતમાં કદાચ એમ લાગે કે મને અંદર આવે ત્યારે થયો હશે, અત્યારે રાત પડી હશે કેમ, પણ ધીરે ધીરે પછી સમયનો સંદર્ભ ખોવાઈ જાય. એને ખ્યાલ જ ના આવે કે સમય શું થઈ ગયો છે. કેમ? કારણ કે એને પદાર્થનું વૈચિત્ર્ય, રૂપ ભેદાસ્પદમ એને ખ્યાલ આવતો નથી. એટલે એ જે ફરક નથી દેખાતો એને લીધે હવે એને સમયનો પણ ખ્યાલ જતો રહ્યો. તો સમય કેટલી સરસ વ્યાખ્યા. એટલે સૂચનો મેં જયારે સાયન્ટિસ્ટો આગળ વાત કરીને એ લોકો ઝૂમી ઉઠ્યા. કારણ કે ટાઈમ વિથ રેફરન્સ ટુ ફિઝિક્સ, ટાઈમ વિથ રેફરન્સ ટુ બાયોલોજી, એવી રીતે બધા સાયન્ટિસ્ટો હતા. અને મારો સંદર્ભ હતો કે સમય ભાગવતની દ્રષ્ટિએ શું છે. એ કહે છે કે ફિઝિક્સની અંદર પણ, વિજ્ઞાનની અંદર પણ સમયનું આવું સરસ વર્ણન નથી. પછી આપણે ત્યાં પલથી શરૂ કરીને કે કમળની કોમળ પાંદડીને લઈને અત્યંત તીક્ષ્ણ સોય હોય એને તમે છેદો તો એ જે થાય એને એક લવ કહ્યું છે. અને એ પછી આગળ વધારતા જઈને પળને ઘટીને કલાક સુધીને આગળ વધ્યા છે. પણ આ સમય એ શું કરે છે? સમય યોંતઃ પ્રવિશ્ય ભૂતાની ભૂતૈરત્યખિલાશ્રય. અખિલ ભૂતોનો આશ્રય છે. જીવ માત્ર એના જ આશ્રય છે, કારણ કે પરબ્રહ્મ છે સમય. અને એ કાળ અંતઃ પ્રવિશ્ય ભૂતાની, જીવ માત્રમાં પ્રવેશીને સવિષ્ટવાખ્યો યજ્ઞો સૌ કાલ કલયતામ પ્રભુ. બ્રહ્મા તરીકે સર્જન તો કરે છે, વિષ્ણુ તરીકે પાલન પણ કરે છે. અને એ આ જે છે મનુષ્ય જીવનભર જે કર્મો કરે છે એનું ફળ પણ આપનારો આ જ છે. અને ફળ આપે ત્યારે કેવી રીતે આપે છે? ન ચાસ્ય કશ્ચિત દયિતો ન દ્વેષ્યો ન ચ બાંધવ.
આને કોઈ દયિત નથી, આને કોઈ પ્રિય નથી, એને કોઈ દ્વેષ્ય નથી, એ કોઈનો દ્વેષ કરતો નથી. આપણે કીધું સમય એટલો તટસ્થ છે, કોઈનો સગો નથી, ન ચ બાંધવ, સમય કોઈનો બાંધુ નથી. આવિશ્યત્ય પ્રમત્તો સૌ પ્રમત્તમ જનમંતકૃત, એ દરેકની અંદર પ્રવેશ કરે છે અને અપ્રમત્ત, એ સદા એટલો જાગૃત રહે છે, સમયના આંખોથી, સમયની દ્રષ્ટિથી કશું જ ચૂકાતું નથી. કર્મ કરનારો પોતે કદાચ ભૂલી જાય કે મેં શું કર્મ કર્યા છે, પણ સમયના ઇતિહાસમાં, સમયની નોંધપોથીમાં જયારે નોંધાઈ જાય પછી યોગ્ય સમયે યસ્માત ચયેન ચ યદા ચ યથા ચ યચ્ચ યત્ર, જેણે જે સમયે જ્યાં જે કંઈ કર્યું હશે ને કોઈક ને કોઈક રીતે એ કર્મનું ફળ પાછું આવે જ છે. એ આખી રોજનીશી જે મેન્ટેન કરે છે એ કાળ છે. યદ ભયાદ વાતિ વાતો યમ સૂર્ય તપતિ યદ ભયાદ. પછી તો 4-5 શ્લોકોમાં સમગ્ર અસ્તિત્વ જેના ભયથી, જેના શાસનથી, જેના શિસ્તથી ચાલે છે, હવા પવન જેના શિસ્તથી, જેના ભયથી ચાલે છે, સૂર્ય જેના ભયથી તપી રહ્યો છે, યદ ભયાદ વર્ષતે દેવો વરુણો, જેના ભયથી વરસાદ વરસે છે, ભગણો ભાતિ યદ ભયાદ, તારા જેના ભયથી ચમકી રહ્યા છે, યદ વનસ્પતયો ભીતા લતાશ્ચૌષધિભિઃ સહ, જેના કારણથી, જેના ભયથી આ વનસ્પતિઓ ઔષધિ આપે છે, એ જેને લીધે થાય છે. સરિતાઓ જેના ભયથી વહી રહી છે, એ કેવો છે? છેલ્લા શ્લોક પર હું આવું. સોનંતોંત કરઃ કાલો નાદિરાદિ કૃતવ્યય, અનાદિ છે અને છતાં આદિકૃત છે. અનાદિરાદિકૃત અવ્યય, એ અવ્યય છે. અને સોનંતોંત કરઃ, એ સ્વયં અનંત છે પણ છતાં બીજાનો અંતકરણ છે. એનો અંત, સમયનો અંત કોઈ કરી શકતો નથી. કાલો ન યાતો વયમેવ યાતા, તૃષ્ણા ન જીર્ણા વયમેવ. લોકો કહે છે કે સમય જતો રહે, સમય ક્યાં જાય છે? આપણે જતા રહે. તો એ પોતે અનંત છે અને છતાં બધાનો અંત કરે છે. જનમ જનેન જનયન મારયન મૃત્યુના અંતકમ. અંતકમ મારયન, યમને પણ જે મારી શકે એવી શક્તિ જો હોય તો કેવળ અને કેવળ સમય પાસે છે. પ્રિય સ્વજનો, અત્યારે જે યુગમાં આપણે જીવી રહ્યા છીએ એ ઇન્ફોર્મેશન બોમ્બાર્ડમેન્ટનો યુગ છે. એટલી બધી જાણકારી આપણા ઉપર ધોધમાર મારવામાં આવી રહી છે. નાનકડું જે મશીન આપણા ખિસ્સામાં આવી ગયું છે ને, જે, અને એનાથી લોકો થાય કે બીજાને શું પૂછવાની જરૂર, આપણે ગૂગલ કરી લો ને, એનાથી મોટી બીજી કોઈ ભ્રાંતિ નથી. પણ ધીરે 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 માણસ અને વિશેષ કરીને જે યુવા પેઢી આવી રહી છે, મેં એક જગ્યાએ મેં કહ્યું કે એઆઈ માટે આપણે બધા આટલા ઉત્સાહિત છીએ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. બે સ્વજનો, મેં ASI પરના પેપર્સ વાંચ્યા છે. હજી એઆઈ આવી રહ્યું છે, ASI, આર્ટિફિશિયલ સુપર ઇન્ટેલિજન્સ. વિજ્ઞાન હંમેશા જ્યાં ખરેખર હોય છે એનાથી સમાજ પાસે આવે છે તો 5 વર્ષ પછી આવતું હોય છે. પણ આર્ટિફિશિયલ સુપર ઇન્ટેલિજન્સ પર વૈજ્ઞાનિકો કામ કરી રહ્યા છે. અને એટલી ભયાનક ચિત્ર છે કે હવેની પેઢી, હમણાં જે રિસર્ચ પેપર મેં વાંચ્યું કે છેલ્લા 5000 વર્ષનો જે માણસનો ઇતિહાસ વૈજ્ઞાનિકોએ, ઇતિહાસકારોએ રચ્યો છે, પેઢી દર પેઢી માણસ વિકસિત થતો ગયો છે, સુધરતો ગયો છે, કંઈક નવું પામતો ગયો છે. એની શક્તિમાં, એની બુદ્ધિમાં, એની વિચાર શૈલીમાં ફરક પડતો ગયો છે, વિકાસ થયો છે. છેલ્લા 20 વર્ષની અંદર જેને ઝેન ઝી કહીએ છીએ, એટલે 2001 પછીના જેના જન્મ થયા છે, એ પેઢી જેની પાસે કોમ્પ્યુટર આવ્યું છે, જેની પાસે મોબાઈલ ફોન આવ્યો છે, જેની પાસે ઇન્ટરનેટ આવ્યું છે, એ લોકોએ કહ્યું કે આ એક જનરેશન એવી છે કે જ્યાં આગળ માનવ વિકાસનો ડિક્લાઇન દેખાય છે, ગ્રાફ નીચો જતો દેખાય છે. આ બહુ ચિંતાજનક વિષય છે વ્યાસપીઠને માટે કે જે વિકાસ થતો જતો હતો, પેઢી દર પેઢી માણસ સક્ષમ થતો જતો હતો,
છેલ્લા 20 વર્ષમાં એ ગ્રાફ નીચે આવે છે. એનું કારણ વિચારશૈલી ઘટી છે. આપણને જે શ્રદ્ધા હતી, જિગ્નેશ દાદાજીએ કહ્યું ગુરુ ઉપર, શાસ્ત્ર ઉપર, માતા પિતા ઉપર, એ શ્રદ્ધાનો છેદ ઉડતો જાય છે. હવેની યુવા પેઢી કોઈનું માનવા તૈયાર નથી. અમને બધી ખબર પડે છે, અમે તમારું શું કામ સાંભળીએ? અને એ જે ખબર ક્યાંથી કાઢીએ? પેલા ઉપરથી, મશીન પરથી. એ સ્વજનો, માણસે આ મશીન બનાવ્યું અને હવે એ યુગમાં આપણે જીવીએ છીએ કે આ મશીન આપણને પૂછે છે કે તમે સાચા માણસ છો ને એ પહેલા પુરવાર કરો, પછી તમને આગળ જવા દો. યુ હેવ ટુ પ્રૂવ. એવી તમે વેબસાઇટમાં જાઓ કે એમાં જાઓ રાજેશભાઈ, તો ઘણી જગ્યાએ એવું છે કે તમે મશીન નથી, તમે રોબોટ નથી, તમે માણસ છો. એટલે કાં તો કંઈક આંકડા તમે લખો, કાં તો કંઈક કરો, એ તમે પુરવાર કરો તમારા ચહેરાથી એવી રીતે, અને પછી તમને વેબસાઇટમાં જવા દે. જે મશીનને આપણે બનાવ્યું છે એ મશીન હવે આપણી પાસે માનવ હોવાના પુરાવા માંગે છે. આ કેટલી મોટી ટ્રેજેડી છે. અને એ ટ્રેજેડીમાંથી જો આપણને બચાવી શકે એમ હોય તો એ આપણું શાસ્ત્ર. અને શાસ્ત્ર એટલે ટાઈમ ટેસ્ટેડ વિઝડમ, હજારો વર્ષોના સમયની ચકાસણીમાંથી શુદ્ધ રીતે પ્રાપ્ત થયેલું આવા દાપણ એ આપણે જીવનમાં ઉતારીએ. અને આવું દાપણ એનું નવનીત કરવા માટે જ્યારે આપણે ભેગા થઈએ છીએ ત્યારે રાજેશભાઈ, કનુભાઈ અને મહેન્દ્રભાઈ અને આપ સૌ, મહેન્દ્રભાઈ હા, આપ સૌ કોઈ પણ આવું કાર્ય કરો, મને જરાક પહેલેથી કહેજો. મને ગઈકાલે સૂચના મળી મારે આજે આવવાનું છે. આમ અઠવાડિયા પહેલા વાત થઈ હતી, પણ ગઈકાલે પાકે પાયે સૂચના મળી. પણ ચોક્કસ તન મન, રાજેશભાઈ, મહેન્દ્રભાઈ આપને કહું, ધનથી પણ જો સેવા કરવાની હોય તો હું આમાં આવીશ, મને વાંધો નહીં. આપ સૌના અંતઃકરણમાં બિરાજેલા પરમાત્માને પ્રણામ કરી મારા હોમવર્કની ઘડી કરી અને વાતને ભાઈ આપને અનુમતિ.